અનિરુદ્ધભાઈ આવી ગયા વિઝા લઈને? હા આવી ગયા છે ફિનલેન્ડ. શું વાત છે, નાઈસ યાર. થેન્ક યુ સર. વાહ, ફિનલેન્ડના આજકાલ વિઝા બહુ ઓછા જોવા મળે છે. આ રહ્યો એમનો ફિનલેન્ડનો વિઝા કોપી, જોઈ શકો છો તમે ધ્યાનથી. સો બેઝિકલી આપણે શોર્ટમાં એમને બહુ હેરાન નહીં કરીએ. એમને જવાનું છે, બહારથી આવ્યા છે, એ છે પંચમહાલથી આવ્યા છે, અમદાવાદના સ્ટુડન્ટ નથી. એ દાહોદ ગોધરા પાસે રહે છે. તમને આઈડિયા હોય કે નહીં? એમના બેન અહીંયાથી માલ્ટા બહુ વર્ષો પહેલા ભણવા ગયા હતા. અત્યારે માલ્ટા વેલ સેટ છે. હવે એ જઈ રહ્યા છે. શું એમને થોડી વસ્તુઓ પૂછીશું? એક કે એમનું પહેલા માલ્ટામાં રિજેક્શન હતું. આફ્ટર રિજેક્શન, માલ્ટાના રિજેક્શન પછી લોકો પોલેન્ડમાં બી વિઝા નાખતા બીવે છે. આપણે તો ફિનલેન્ડમાં નાખ્યા અને ફિનલેન્ડમાં વિઝા લઈને આવ્યા. યસ, આફ્ટર માલ્ટા રિજેક્શન લોકો બધે એવું જ કહે છે કે કોઈ મોટી કન્ટ્રીમાં તો મળશે જ નહીં. નાની મોટી કન્ટ્રી, ચેક રિપબ્લિક, હંગરી બધે નાખો, પણ આ ફિનલેન્ડના વિઝા છે. સો અનિરુદ્ધ, ટેલ અસ કે તમારો એક્સપિરિયન્સ ગોલ્ડન ફ્યુચર જોડે કેવો રહ્યો? તમે પહેલા એકવાર માલ્ટામાં ફાઇલ મૂકી હતી, રિજેક્ટ થયા ત્યારે કેવો હતો, અને પછી અમને મળ્યા અને પછી અમે તમને ફિનલેન્ડ ગાઈડ કર્યું, ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? આમાં એકચ્યુઅલી મારી પ્રોસેસ તો લાસ્ટ યરથી સ્ટાર્ટ કરી હતી, પણ ગોલ્ડન ફ્યુચરમાંથી નથી કરી માલ્ટાની. એ વખત બીજેથી કરી હતી, પણ એમાં મારા રિજેક્શન આવી ગયા હતા. અને એમાં જે રીઝન હતું એ સ્ટેટ નહોતો કર્યો, એટલે ખબર જ નથી રીઝન શું હતો. એમને જ આપી દીધેલું એ લોકોએ. પછી ગોલ્ડન ફ્યુચરમાં આવ્યા અમે અને ફિનલેન્ડ માટે અપ્લાય કર્યું. એન્ડ વિઝા માટે જ્યારે અમે ફાઇલ સબમિટ કરી ને ખાલી 5 જ દિવસમાં આવી ગયા. તમે ફિનલેન્ડની કઈ યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે? યુનિવર્સિટી ઓફ ઈસ્ટર્ન ફિનલેન્ડ. કોર્સ કયો છે? BSc ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ગાઈઝ, અને બેચલર્સ છે કે માસ્ટર્સ છે? જણાવો આપણે. બેચલર્સ. બેચલર્સ એટલે 4 વર્ષનો કોર્સ છે. હવે આપણે એમને પૂછીએ કે તમને સ્કોલરશિપ કેટલી મળી છે? 50% મળી છે મને મારી યુનિવર્સિટી. 50% સ્કોલરશિપ ફિનલેન્ડમાં મળી છે. ફીસ કેટલી છે ઓવરઓલ વર્ષની એમને કેટલી છે વિધાઉટ સ્કોલરશિપ? 10,000 યુરો. પણ મને સ્કોલરશિપ સાથે 5,000 યુરોમાં પડ્યું બધું. એટલે આખો કોર્સ જે 40,000 યુરો અપ્રોક્સિમેટલી 40 લાખ રૂપિયામાં પતે છે, એ ડ્યુ ટુ સ્કોલરશિપ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આફ્ટર રિજેક્શન ફ્રોમ માલ્ટા 20 લાખ રૂપીસમાં વધી હશે. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક યુ સર. ઓલ ધ બેસ્ટ. જલ્દી ફ્લાય કરો અને ત્યાં જઈને હવે એન્જોય કરો. બેનને મળવા માલ્ટા જજો અને બસ ઓલ ધ બેસ્ટ. અને જે લોકોને ફિનલેન્ડ જવું છે, સ્કોલરશિપ જોઈએ છે, નેક્સ્ટ યર સપ્ટેમ્બરની ડેડલાઇન્સ આ નવેમ્બરથી ઓપન થશે. કોન્ટેક્ટ અસ. થેન્ક યુ. ચૂઝ ગોલ્ડન ફ્યુચર ફોર યોર યુરોપિયન સ્ટડીઝ.